हेम चित्रलेखा आकाश मार्गे गया, દ્વારિકામાં પ્રવેશ કર્યો, અનિરુદ્ધને લીધા અને પ્રાતકાળમાં દ્વારિકાનાથને ખબર પડી કે અનિરુદ્ધની ચોરી થઈ. દ્વારિકાનાથે સુદર્શનજીને બોલાયા. રાત્રે પહેરો હતો ત્યારે કોણ આવ્યું હતું? સુદર્શનજીએ કહ્યું નારદજી આવ્યા હતા. ભગવાન કે તો પતી ગયું. ભગવાન પ્રદ્યુમનને લઈને બાનાસુરની નગરીમાં આવ્યા. કોણ બાનાસુર? હજારાત છે. એટલું જ નહીં, ભગવાન શિવજીની પાસે વરદાન માંગ્યું કે યુદ્ધમાં મને કોઈ જીતી ના શકે. એટલું જ નહીં, પ્રભુ યુદ્ધ કરતા કરતા હું થાકી જાઉં. બાનાસુર કહે છે યુદ્ધ કરતા કરતા થાકી જાઉં તો મારા વતીનું તમારે યુદ્ધ કરવાનું. ખ્યાલ આવ્યો? અને જ્યાં ભગવાન અનિરુદ્ધને લઈને આવ્યા અને પ્રદ્યુમનનું અનિરુદ્ધ આવે, અનિરુદ્ધને કેદ કર્યા અને પ્રદ્યુમન અને દ્વારિકાનાથ આવ્યા. યુદ્ધ થયું અને યુદ્ધમાં બાનાસુરને ખબર પડી. ભગવાન શિવને ઉભા કરી દીધા. ભગવાન શિવ લડવા તૈયાર થયા. દ્વારિકાનાથે વંદન કરીને કહ્યું આપ તો મારા ઈષ્ટદેવ છો. ભગવાને એક બાણ છોડ્યું અને ભગવાન શિવજીને એટલા બધા બગાસા આવ્યા. ભગવાન શિવજી બગાસા ખાતા રહ્યા. એટલી જ વારમાં ભગવાન દ્વારિકાનાથે બાનાસુર જે 1000 હાથવાળો હતો અને 4 હાથવાળો બનાવી દીધો. અને 4 હાથવાળા બનાયા એટલે બાનાસુરે ક્ષમા માંગી અને પોતાની દીકરી ઉષા અનિરુદ્ધને આપી. દીકરાને ત્યાં દીકરા, એને ત્યાં દીકરા. ભગવાન બન્યા દાદા. અને વ્યાજનું વ્યાજ તો બહુ આલું હોય. દીકરાને ગોદમાં નહીં બેહાડે, પણ વ્યાજને ગોદમાં બેહાડીને ધીમેરીને પૂછે બેટા મને પાણી પીવડાવીશ? દીકરાને દીકરો કે દાદા તમને વોટર, બાને વોટર, મમ્મીને અને ડેડીને નો વોટર. કરુણા થઈ. અને પ્રસંગ એવો છે સાહેબ કે જયારે 5 દીકરાઓ થયા ને તો ભગવાનને રૂક્ષ્મણીની મસ્કરી કરવાની ઈચ્છા થઈ. અને અમુક તમે જોજો ગમે એટલી મોટી ઉંમર થાય ને પણ બંનેનું જીવન એટલું આનંદિત હોય, એટલું પ્રેમાળ હોય સાહેબ કે આખા દિવસમાં બંને જણ એકાદ વખત એકબીજાની મસ્કરી ના કરે તો ગમે નહીં. અમુકને જોજો તમે કશું જ ના હોય, સવારે બંને જણ ચા પીવા બેઠા હોય તો ધીબરીને રકાબી ખેંચી લે. અમુકનો પ્રેમ તમે જુઓ, મરતા આવતી એટલા બંનેનો પ્રેમ જીવન જીવવાની મજા આવે. અને હું તો કહું કે ભગવાને જો સરસ ગૃહસ્થાશ્રમ આપ્યો છે ને તો હસતા હસતા જીવન જીવવું છે.